વર્ષી તપના આરાધકોનો ભવ્યાતિ ભવ્ય વરઘોડો નીકળશે। અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞા અને આશીર્વાદથી તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના રજત વર્ષી તપની અનુમોદના અર્થે ભુજમાં 58 તપસ્વી વર્ષી તપની આરાધના કરી રહ્યા છે, જેના ઇક્ષુરસના પારણા પ્રસંગે સમગ્ર કચ્છના તપસ્વી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના પારણા ભક્તિનો અનેરો અવસર ભુજ અચલ ગચ્છ જૈન સંઘને સાંપડ્યો છે। શ્રી અખિલ ભારત અચલ ગચ્છ વિધિપક્ષ શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે ભુજ અચલ ગચ્છ જૈન સંઘ આયોજિત વર્ષી તપ પારણા ઉત્સવ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મહોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ઉપાધ્યાય પૂર્ણ ભદ્ર સાગરજી મહારાજ સાહેબ આદિ શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં ઉજવાઈ રહ્યો છે। તપસ્વીનો વરઘોડો 19 તારીખે સવારે 8:30 વાગ્યે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય વાણિયાવાડ ડીલાથી વાજતે ગાજતે નીકળશે, જે હસ્તિનાપુર નગરી ડોસાભાઈ લાલચંદ જૈન મહાજનવાડી મધ્યે પહોંચશે। હસ્તિનાપુર નગરીનો લાભ ભાગ્યવંતીબેન અમૃતલાલ માવજી ગીવાલા પરિવાર હસ્તે રીટાબેન ચંદ્રકાંત શાહ પરિવારે લીધો છે। સવારે 11 વાગ્યે વર્ષી તપના તપારાધકોને શ્રેયાંશકુમાર બની ઇક્ષુરસથી પારણા કરાવવાનો લાભ અર્નિકા તથા શ્રીમતી રીચાબેન દેસાઈ પરિવાર USA હસ્તે ઇન્દિરાબેન મગનલાલ શાહ વર્ધમાન નગર પરિવારે વિશ્રુતભાઈ સુરેશભાઈ શાહના વર્ષી તપની અનુમોદના અર્થે લીધેલ છે। બપોરે 12:30 વાગ્યે સામૂહિક વર્ષી તપ ભુજના આરાધકો દ્વારા સકલ શ્રી જૈન સંઘ તથા આમંત્રિત મહેમાનોનું નવકારશી જમણ જૈન ગુર્જરવાડી વાણિયાવાડ મધ્યે યોજાયું। ભુજના ટાઉનહોલ મધ્યરાત્રિ કાર્યક્રમમાં જૈન સમાજના કલાકારોએ નાટિકા તેમજ નૃત્ય રાસ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા। આ અવસરે દાતા પરિવારનું અચલ ગચ્છ જૈન સંઘ ભુજ દ્વારા બહુમાન કરવામાં આવ્યું। સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મોહિત શાહે કર્યું। ડોક્ટર મોનિલ શાહ, ધારાબેન તથા સર્વે કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સિદ્ધાચલ ભાવયાત્રા પૂજન માતૃશ્રી સરસ્વતીબેન શાહ તથા ચંદનબેન દેવશી શાહ પરિવાર દ્વારા યોજાયો હતો। ભુજ અચલ ગચ્છ જૈન સંઘ દ્વારા સંગીતના સથવારે તપસ્વીના તપની અનુમોદના કરી તેઓનું બહુમાન કરવામાં આવ્યું। વિધિ વિધાન દીપકભાઈ કોઠારીએ કરાવ્યું, જ્યારે સંગીતની રમઝટ વંદિત સુખિયા અને શાસન શાહે જમાવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રભાઈ શાહ, ભરતભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ વોરા, દીપકભાઈ શાહ, ભરતભાઈ શાહ, રાજેશ શાહ, હર્ષદભાઈ શાહ, તેજભાઈ શાહ, પુનિતભાઈ શાહ સહિત ટ્રસ્ટીગણ તથા ગચ્છના આગેવાનો સર્વે કાર્યકર ભાઈઓ બહેનો જયમત ઉઠાવી રહ્યા છે। સમગ્ર કાર્યક્રમોમાં ભાવિકોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી।